કે જ્યારે તાપમાન 300 કેલ્વિનથી 310 કેલ્વિન સુધી વધારવામાં તો પ્રક્રિયાનો દર 2.3 ગણો વધી જાય છે. તો કે 300 પર દળ અચળાંક હોય તો અહીંયા પ્રશ્નની અંદર તમને કોના બરાબર ઓકે 300 કેલ્વિન પર દળ અચળાંક કે હોય તો આવું એક સપાણું નથી. દળ અચળાંક જે 300 કેલ્વિન પર અચળાંક કેટલો હોય કે હોય કાંઈ વાંધો નહીં. તો ભાઈ જો આપણે પ્રક્રિયાનો અચળાંક આપણી પાસે સૂત્ર છે એને અનુસરીને હાલશું બરાબર. તો આપણી પાસે સૂત્ર આવશે કયું ભાઈ કયો 2 સેકન્ડ. કે બરાબર a ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ઈ એ અપોન RT, જેમાં કે ને સંબંધ છે તાપમાન સાથે. તો કે ટુ કેટલા તાપમાને 310 કેલ્વિને અને કે 300 કેલ્વિને ઇઝ ઇક્વલ ટુ 310 કેલ્વિન છેદમાં 300 કેલ્વિન. આમાં આપ્યું છે કે અને કે 310 નું મેળવવાનું છે. 0 0 ઉડી જશે અને 31 ભાગ્યા કેટલા કરશું 30. તો જવાબ આવશે 1.03 એટલે એક જ સમજી લો તમે. તો કે 310 1.03 ગુણ્યા કે બરાબર 1.03 ગુણ્યા કે એટલે આ થઈ ગયા 2.3 બરાબર. અને ભાઈ ન મૂકવું હોય 2.3 ગણો વધી જાય છે એવું કહી રહ્યા છે સમજો તમે. તો હવે તમે એમ પણ કરી શકો કે તાપમાનમાં ચેન્જ કરવાથી એનો શું અચળાંક બદલાઈ રહ્યો છે જોજો 2 ગણો થાય છે બરાબર. કેટલા ગણો થાય ભાઈ 2 ગણો થાય છે. તો કે 310 બરાબર 2.3 ગણો થાય છે. તો 2.3 ઇન્ટુ કે ઓપ્શન નંબર 3 તમારો આવશે જવાબ.